વઘારેલા મમરા કે મમરાનો ચેવડો આપણને આપણા ઘરનો ના ભાવે પણ બીજાના ઘરનો ખૂબ જ ભાવે. આ એક વાસ્તવિકતા છે, સાચી વાત ને? તો આજે આપણે બાળકોને લંચ બોક્સમાં આપી શકાય અને હોળી પર ખાઈ શકાય તેવો ધાણી મમરાનો ચેવડો બનાવીશું. તો એના માટે એક સરસ એવો મસાલો તૈયાર કરીશું. 1 મોટી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી કાળા મરી પાવડર, 1 ચમચી આખું જીરું, 1 ચમચી વરિયાળી, 2 ચમચી ખાંડ અને 1.5 ચમચી આમચૂર પાવડર એડ કરીને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. મસાલો તૈયાર છે. 1 મોટી ચમચી તેલ, જીરું, હિંગ, થોડા એવા સિંગદાણાને સારી રીતે સાતળી લઈશું. લાલ લીલા મરચાં એડ કરીશું. તીખાશ તમે તમારા પ્રમાણે એડ કરી શકો છો. મીઠા લીમડાના પાન, આખી વરિયાળી એડ કરીને સાતળી લઈશું. બધી જ વસ્તુ એકદમ સરસ રીતે સતળાઈ છે એટલે 1 મોટી ચમચી હળદર પાવડર એડ કરીને મિક્સ કરી લઈશું. હવે અહીંયા મેં જુવારની ધાણી લીધેલી છે તો અહીંયા મોટા 3 કપ જુવારની ધાણી એડ કરીશું અને 3 થી 4 કપ જેટલા મમરા એડ કરીશું. મીઠું અને બનાવેલો 4 થી 5 ચમચી જેટલો મસાલો એડ કરીશું. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. આ મસાલા સાથે તમે ધાણી મમરાનો ચેવડો બનાવશો ને તો એકદમ ચટપટો અને ખાવામાં ખૂબ જ મજા આવશે એવો બનીને તૈયાર થઈ જશે. તો આપણો ધાણી મમરાનો ચેવડો તૈયાર છે. હવે આ ચેવડો ઓડી પેપર બેગમાં ભરીને તમે બહારગામ ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો. એકદમ ક્રિસ્પી